અહીંયા જો ઓય બાપા એટલી બધી હાલે બ્રેક આવે કે બ્રેક મારતો ઉજાગરા વધી ગયા કામ વધી ગયું થાક લાગી ગયો તે હોઈ ગઈ પછી ખામી એટલા કંઈક મરસા એક મરસીમાં આવી ગયેલા છે. મોર્નિંગ શુભ સર કેમ છે ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બ્લોગ શરૂ કરી દીધેલો આપણે બધા તો આમ અંધે નોખા નોખા હું નહીં અહીંયા કોઈ નથી. અને કેવલ છે ઓલા પણ પૂગી ગયેલો છે નેન્સીન કિંજલ બેન અહીંયા રમે છે મંગુલ આપણે ધરી ત્યાં અહીંયા ધરી મંગુ તા છે મંગુ તલવાડ મંગુ ધરી ગઈ કિંજલની ઓલી સાઈડ. અને અહીંયા છે આપણી પગડી પે પગડી તો નાખે પે છે. પછી કાજલ અહીંયા ફાફા મારે કેવલ અહીંયા એ અટા છવન કે ઘટા કેસુ આમ પૂગી ગઈ કેસુ તો ઓલા આપણે જે હતી તંજી આ ડોક્ટર લઈને આટા મારે છે કેવલ અહીંયા પૂગી ગયો છે એની મમ્મી અહીંયા રખડે છે કઈ છોકરાને હજી હાસતી જ નથી એમ જરી ખબર જ નથી પડતી કઈ છોકરાને તા જાય તા અત્યારે તાર કરી દે જવા દે. અને નિશાળીએ જાય છે બધા ભણવા તો જાય છે ગાઈસ બતાવું કેટલા જણા થાય ભણવા વાળા ફેમિલી અહીંયા પોપિયાન વાસોટી કેળું ને એવું તો ભાઈ દેવું મને છે. હાલો ગાઈસ કેટલા જણા ભણવા વાળા થાય ચેન્જા દે હાલો એક ટીશના બેન અને કાવો ટીશના બેન નહીં ના તંજી અહીંયા આવો ટીશના એવું છે સંજુ શ્યામ સમ ચંદુ ની આયા જો કેમ અને મજા નહીં તમે નો સાલો ભણવા જાવ મોટા પડો મોટા નો હાલે નાના નાના હોય હાલે. તારે જવું છે ભણવા નહીં હાલો પતરું તૂટી જા કેમ ઉભો થઈ જામ કાંઈ વાંધો નહીં ગાઈસ. હો કોણ રમાડશે કોણ તે રમાડવા જવું તો ના પછી જવું હોય તો એની કરતા અહીંયા રમાડવું નહીં કા કેવલ ના ભણવા દે નહીં હોય. અને હું જાઉં છું દરિયા બાજુ આ શાક મચ્છી વાળું ઘર છે અમારું અહીંયા મચ્છી મતલબ હોલસેલ જગ્યાએ હોય અહીંયા મચ્છી અને અહીં લઈ દરિયો જરો ગાઈસ દરિયો એક મસ્બા અહીંયા છે અને બે મસ્બા અહીંયા છે. એક મસ્બો મચ્છી પકડવા ગયેલો છે આજમાં. તો ફેમિલી તમે જોઈ શકતા છો સાયકલ લેવા છે અમારા કૌશિકભાઈ કિંજલનો બેન કૌશિક એને કોકે હા માથે સડી નાખ ખેસ બહુ બાટી બોલે હા કરે અહીંયા પણ હેરખું નથી ને તે ગઈ છે ને ટાયર ફરે રાખે જુઓ હા ફેરે ફેરે ટાયર વાત તરીકે અહીંયા જો ઓય બાપા એટલી બધી હાલે બ્રેક આવે કે બ્રેક મારતો બ્રેક માર બોલી એ ગાઈસ બ્રેક કેમ ન લાગતી એમાં એ આ તો બે એક્સિડન્ટ થી નો થાય બતા નાખતો બ્રેક ન લાગતી લાગે તો હાલે તો થાય આને હરી આ હરી તો આને ખતરનાક છે. અને ઓલા કેવલિયાને છે ને બેહવું છે જો સાયકલમાં બેહવું છે રે વાત તરીકે ગઈશ પંખા જોવો અમારે પંખા જોવો ફેમિલી ભાગો જોયું દરિયા કાંઠે પંખાની રાત લાગી ગઈ શું કરું યાર. આપણે બેસી જાય જમવા ચટણી છે આ લસણની એવું ચટણી પછી ડુંગળી હું બટેટા ને વાલણના દાણા ને આમાં ઉકલ મચ્છી પણ છે બાજરાના રોટલા ઘઉંના રોટલા. ચાલો તો ફેમિલી ફટાફટ જમી લઈએ. બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો અત્યારે શું કહેવાય કે સાહેબ છે ને હુજ્યા છે ને અમારે હાથમાં છે ને પવન બહુ છે બહુ ઘણો બધો પવન છે. તો તમે જોઈ શકતા છો આ જો કાતરી ને બધું હલે ને એટલો આજમાં પવન છે. અને અહીંયા જો સાહેબ હુજ્યા છે બહાર આવે એમ એ પાછા ઓઢીને હુતા હો કાને છે ને મારે કેવલ ને નેન્સી જાય રમે છે તમે જોઈ શકતા છો કા કેવલ તો એ બેન ફરું રમે છે. ધનજી ને કૃષ્ણા જશે નિશાળે ભણવા ગયેલા છે. અને આજમાં હું એમ કહેતી કે પવન અમારે ઘણો બધો છે ને તો કાતરીના મોર છે ને કેટલા બધા ખરી જાય જો તમે જોઈ શકતા છો. મેં કાલે જ કાલ વાળી લીધું હું તો આ બધા મોર છે ને આજના ખરેલા છે જો આમાં બધે ખરી ગયેલા છે મોર. અમારા સો બેન ફરું બાઈધા સો બાઈધા કેવલ બાઈધું કેવલ નેન્સી ને બાઈધું ઝઘડો થઈ ગયો મૂકો આમ મૂકી દે નેન્સી તો મૂકી દે ને મૂકી દે
કેમ બધા તો એ બેન ભરવા અહીંયા રમ્યા છે અને હું શું કહેતી હતી કે હવે છે ને આંબાના મોર ખરવાનું શરૂ થાય એવું લાગે છે કેમ કે આ પવન હોય ને એટલે આંબાના મોર ખરી જાય તો હું તમને આંબાના મોરે ત્યાં દેખાડી દઉં ને હવે છે ને જો આવા મોર થઈ ગયા ધોળા ધોળ તમે જોઈ શકતા છો જો આવા કંઈક મોર થઈ ગયા જો આવું થઈ જાય ને એટલે એ મોર પછી બહુ ખરી જાય જો કોક આજમાં ખરી ગયા આજ જ ખીરા નગર ખરતા નહીં અડું આમ અડીએ ને જો આવું આવું થઈ જાય તરત ખરી જાય ને આ ખરી જાય જો આ તરત આમ આવી રીતના મોર છે પણ હવે એમ લાગે છે કે આંબાના મોર ખરશે તો હું એ તો રેવાય છે એ રહે ને ખરવાય છે એ ખરી જાય પણ આ બેન મારું ને હક નથી જવાબ એ તારું માથું બગડ્યું જો આખું મોર વાળું મૂકી દે મજા બેન ભારું બે ભણવા જાય ને આ બેન ભરું ને એકલું બાંધવું છે કેવલ ને બધાને હારવા ને ત્યાં કારણ નથી કરવું સાહેબ પૂછતા હે તો ઘડી એને હોઈ જવા દઉં ને મારે છે ને ઘી ગરમ કરવાનું છે એટલે કે ઘી ગરમ કરવાનું છે એટલે કે છે ને માખણ ગરમ કરવાનું છે માખણમાંથી ઘી બનાવવાનું છે એવું કામ છે આજમાં ઓર્ડર આવેલો છે તો ઘી છે ને ઊનું કરવાનું છે ઘી નથી ઊનું કરવાનું એટલે અમારા અહીંયા છે ને પહેલાંથી એમ કહીએ છે કે ઘી ઊનું કરવાનું છે એમ એટલે અમે માખણમાંથી ઘી બનાવીએ ને ઘી ઊનું કરીએ એમ તો છે ને ઘી ગરમ કરી નાખું તો કે કાયદરો છે બહુ મસ્ત છે બહુ મોટો ભરાણેલો કાયદરો છે તમે જોઈ શકતા છો આ જીરો હે ને કેમ છે કાયતરો ભરાઈ ગયેલો છે પેલો વેલો કાયતરો છે ભરા આ જીરો મને હલાવતી નહીં તો જીરો છે જયરા મસ્ત હે કાયતરો વાહ કઈ ઘટે નહીં એવો કાયતરો હે પણ એ છે ને છોકરાને ખબર નથી કે કાયતરો બહુ ઊંચો હે દીધું હતી નથી નો અંબાઈ એમ છે ઈકડ બહુ મોટી હોય ને તો એનો અંબાઈ એટલો ઊંચો છે એ કાયતરો તો કાંઈ વાંધો નહીં હજી થોડોક શું કહેવાય કે લાલ કલર નથી તો લાલ કલર તો પછી આપણે પાડી દઈશું છોકરા એક મરસીમાં મરસા જોવો તમે ગણતા છો જો આ એક જ મરસીમાં એક જીરું અહીંયા પછી એક છે અહીંયા જો અહીં જીરું પછી એક છે અહીંયા પછી એક સામે એટલા કંઈક મરસા એક મરસીમાં આવી ગયેલા છે અને આ મરસી છે ને બહુ અસકલ હવે કોળી છે એવું લાગે છે બાકી આ મોળા મરસા છે આપણા ઘરના ઈ છે આવી રીતના કંઈક છે ને કોઈનો ફોન આવ્યો છે ઉપાડ લઉં તો ફેમિલી મેં છે ને મસ્ત મજાનું ઘી ગરમ કરી નાખ્યું છે તમને દેખાડું કેવી રીતના મેં ઘી ગરમ કર્યું એ તો જો તમે જોઈ શકતા છો આવી રીતના મેં ઘી ગરમ કર્યું છે હજી તો ઉતાર્યું છે તો એ જો હજી ઓલું થાય છે તો આવી રીતનું આપણું ઘી ગરમ થયું છે મસ્ત મજાનું અને હવે મારે છે ને બનાવવા છે રસિયા ભાત બનાવવા છે ને તો મેં અહીંયા ઘણો ખરો બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે આપણે વટાણા નથી એટલે વાલોના દાણા નાખવાના છે બટેટા એ બધું તૈયાર કરી નાખ્યું શાક જાગીને તો બનાવી નાખવાના છે રસિયા ભાત તો ફટાફટ બનાવવા મળું રસિયા ભાત નેચુભાઈ ખાવાના છે રસિયા ભાત ખાવાના છે કેવલ તારે ખાવાનું છે કેવલ તારે રસિયા ભાત ખાવાના છે હે કેવલ ખાતા નથી પણ બનાવીને આજકાલ ખવડાવવાનું છે આપણે એ પહેલાં ઘણી વખત બનાવ્યા પણ એને ખવડાવવા નહોતા તારે ખાતા શીખો ને જેવું કે આમ જોવો મીટલો શું કહેતી હતું મીટલો યાર હા હારો હાલો તો રસિયા ભાત બનાવી નાખું ગાઈસ ઉજ્જલ હતો જાગી ગયો અને સાને મને રસિયા ભાત બનાવેલા હતા તો ખાધા મેં ઈશ્વરભાઈએ પછી શું કહેવાય બેઠા દરિયામાં જવાનું છે પણ દરિયો ખાલી નહીં થાય નિશાળિયા લેવા જવાનું છે પણ હજી તડીકો છે હેકડે હલવાનું કરવું હું હાલો ભાઈ હું સૌની ગમમાં હું લેવા આટા મારે તો તૈયાર થઈ ગઈ હું તારે સૌ તાલ લાગે આજ બુધવારી છે ને પછી એ લોસાવાળી હે કા તી જાવું સાવી તો જોઉં જાવું ચાલતો તો તાર એવું કરતા ને તાર તમે ચલો તાર થા જાની તો પણ હવે બેઠી હું લે જાવ પણ પછી વાગી કેટલા જા કેટલા વાગે 4 ને 4:30 વાગ્યા તમે 5 વાગે તાર નથી ઈશ્વરભાઈ ની આવી જાય ને મહેમાન એમાં નડી ગયું થોડું એવું છે તો મહેમાન આવી ગયેલા હતા મહેમાનને રસિયા ભાત ખવડાવ્યા ખાવું મેં કીધું અમે ખાતા પછી હવે બેઠા રસિયા ભાત ખાઈ રસિયા ભાત ખાઈ તો ઊંઘ તો સડે જ છે હા હો મને ન સડ્યું સડશે ખરી પણ કામનું આળા સડે એમ આજ છે કે આખો દી આમ ઘેર ને ઘેર છે ભાઈ કામ કાંઈ નથી થયું એવું છે પાછું ઘેર ને ઘેર હતા ને તા હું છું આગળ પહેને નિર્વાજી હતી તને દેખાય
આ દેખાય લોહી દેખાય ના કાંઈ જો કે કેમ કે સમજવા આવે એવું છે ને સારું હાલો તો ગામમાં જાય કે ન જાય બહુ કઈ નક્કી છે નહીં કઈ ખબર છે નહીં હજી હવે શું કરીએ કઈ ખબર નહીં ઈશ્વરભાઈને આ વિડીયો કેમ ન ઉતાર્યો કોઈ ત્યાં મેં તા હું તો ખાવામાં ને પીવામાં નથી તો હું ઉતાર કાંઈ વાંધો નહીં લો ફેમિલી ખરેખર સિરિયસલી નક્કી નથી રહ્યું ગામમાં જવાનું કેમ કે 4:30 તો થઈ ગયા છે તો જાય કે ન જાય કે ખબર નથી આ કે એમ કરવાનું છે જાણે તેને નોકર શું જોઈએ લાગી વાર પણ ન આવી મજા ફેમિલી કાજલ છે ને હુજી અચાનક શું થયું છે તે હુજી કંઈ ખબર ન પડી પણ મતલબ આમ કંઈ છું નથી પ્રોબ્લેમ નથી જો નેન્સી અહીંયા છે કેવલ ત્યાં છે કહું કેવલ તો પણ વી ગયેલો છે અહીંથી હમણાં જો અહીં હગડ જરા નીચે નામ એને છે ને શરૂમાં હોવાઈ ગયેલું છે ઉજાગરા વધી ગયા કામ વધી ગયું થાક લાગી ગયો તે હુજી અરે માય ગોડ આમ હોતે છે માણે જોયું તો ઘડી ખુઈ લેવા દઈ અને અત્યારે સમય 5:09 વાગી જાય બોલો 5:09 મિનિટ થઈ ગઈ છે તો અત્યારે ઘડી ખૂતી છે તો સુઈ જવા દઈ હું કેવલ પાસે જાઉં અને ઘડીક રંબાડું તો એને અડધી કલાક સુઈ લેવા દઈ લેવા આપણે એની પાસે મેં દઈ કેવલ ને એટલે કેવલ લગભગ જગાડી દે ઘણો સમય થઈ ગયો છે એટલે તારા મમ્મીને જગાડી હાથ કરી લે કેમ જાગી જી કેમ જાગી જી એવું હતી થોડી તો ઊંઘી જલી હોય તો ઊંઘ આવી જાત અને આવી જલી હોય તો આવી જલી હોય તો આવી જ છે તો કોને ખબર ખબર એ નહીં રહી કેવલ એની મમ્મી વાત તરીકે હુજી અડધી કલાક ઉપર હુજી બોલવું ગાઈસ પાકું સિરિયસલી ફેમિલી આપણે છે ને આજનો બ્લોગ પૂરો કરી દે છે મળશે એક મસ્તીના નવા બ્લોગમાં તમારે બધા મિત્રોને જય માતાજી અને બાય બાય